નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમરેલી જિલ્લાના ધારી તુલસીશ્યામ રોડ પર પ્રવાસીઓમાં લોકપ્રિય એવા ધ ફન વિસ્ટેરિયા રિસોર્ટમાં ચોરીની એક મોટી ઘટના સામે આવતા સનસનાટી મચી ગઈ છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા અમદાવાદના એક સોની પરિવારના રૂમમાંથી તસ્કરોએ 11.49 લાખની મત્તા ચોરી કરી છે. ધારીના જાણીતા ધ ફન વિસ્ટેરિયા રિસોર્ટમાં બનેલી આ ઘટનામાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા હરેશભાઈ મોહનભાઈ લુહારના પરિવારને નિશાન બનાવવામાં આવ્યો હતો. સોની કામ કરતા હરેશભાઈ પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં અહીં રોકાયા હતા. મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ રિસોર્ટની પાછળની દિવાલ ટપીને અંદર પ્રવેશ કર્યો હતો. રૂમ નંબર 405ના પાછળના ભાગેથી કાચનો સ્લાઇડર દરવાજો ખોલી રૂમમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ રૂમમાં રાખેલી હેન્ડબેગમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટીઓ, સોનાની બુટ્ટીઓ, 2 કિંમતી ઘડિયાળ અને રોકડ 9,000 રૂપિયા મળી કુલ 11.49 લાખના મુદ્દામાલ પર હાથ ફેરો કર્યો હતો. ચોરીની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી છે અને રિસોર્ટના સીસીટીવી ફૂટેજ ચકાસીને તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.